સુરતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરત શહેરના કોંગ્રેસ મહામંત્રી અને 84 વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે જોરદાર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। મહામંત્રી અવિનાશ તિવારી અને ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે વચ્ચે પૈસાના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનો આરોપ છે। આ મારામારીમાં અવિનાશ તિવારીને માથા તેમજ શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી। હાલ સમગ્ર મામલો રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। मेरा नाम अवनीश तिवारी है। मैं सूरत शहर कांग्रेस का महामंत्री हूँ। मेरा प्रिंस पांडे से पैसे लेती देती में झगड़ा हुआ था। कल गाली गलौज हुआ, जिसके कारण मैं उसके घर पे भी गया पैसे के लिए। तो आज सुबह में सूरत शहर प्रमुख विपुल भाई उर्धना वाले ने मुझे फ़ोन किया कि उनके पास जाइए, आप माफ़ी मांगिए। मैं उनसे माफ़ी मांगने गया। वो लोग पूरे 15 लोग थे, मिल करके मुझे सरिया से पट्टा से सबसे मारना चालू कर दिया। प्रिंस पांडे उसका नाम है। वो 84 विधानसभा का उप वाइस प्रेसिडेंट है यूथ कांग्रेस का। पैसे लेने देने का सब 4 दिन से चल रहा था। मारने का मुझे भी नहीं पता। मेरे को बोला कि आजा, मैंने उसको कॉल भी किया। मैं गया, उसके बुलाने पे गया। मुझे लगा पैसा देगा, तो तैयार था पूरा सबको लेकर के मारने के लिए। 15 लोग थे। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।